વાત આગળ કરીએ વડોદરાની, જ્યાં કોટંબી સ્ટેડિયમ પાસે ગોજારો અકસ્માત સર્જાયો। ટ્રક અને લક્ઝરી વચ્ચે ગમખ્વાર ટક્કર થઈ। આ અકસ્માતમાં મોતનો આંકડો 6 પર પહોંચ્યો છે। લક્ઝરી બસના ડ્રાઈવરનું પણ ઘટનામાં મૃત્યુ થયું। જરોદ વડોદરા રોડ પર આ ગંભીર અકસ્માત થયો। રાજસ્થાનના બાડમેરથી સુરત જઈ રહેલી બાલાજી ટ્રાવેલ્સની બસ આગળ ઊભેલી ટ્રક સાથે ટકરાઈ। આ ટ્રકની સાથેની ટક્કર એટલી ગમખ્વાર હતી અને તેના દ્રશ્યો જ કહે છે, કારણ કે બસની આગળનો ભાગ કચ્ચરગાણ થઈ ગયો। આ અકસ્માત બાદ બસમાં અનેક મુસાફરો પણ ફસાયા। એસડીઆરએફ, એનડીઆરએફ અને ફાયરની ટીમ બચાવ કામગીરી કરવા પહોંચી। ઇજાગ્રસ્તોને બહાર કાઢી એસએસજી હોસ્પિટલ મોકલવામાં આવી। साढ़े चार आजूबाजू हमारी वडोदरा फायर ब्रिगेड ईआरसीની ટીમ આવેલ હતી। સેકન્ડ ટર્નઆઉટમાં 5 વાગ્યાની આજુબાજુ ફાયરની ટીમ આવેલ હતી। અહીંયા આવીને અમે જોયું તો ઓછામાં ઓછા વડોદરા ફાયર બ્રિગેડ, એનડીઆરએફની ટીમ, વડોદરા ફાયર બ્રિગેડની ટીમ, એની સાથે અમે ઓછામાં ઓછી આશરે 25 ઇંચને રેસ્ક્યુ કરેલ છે। કેટલા લોકોના ડેથ બોડી બહાર કાઢવામાં આવી? આપણે 105 બોડી કાઢેલ છે। હાલમાં શું સ્થિતિ છે? હાલમાં અત્યારે વ્હીકલની જે એનું કામગીરી ચાલુ છે। 4:40 पर हमारे को डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की तरफ से एक सूचना मिली थी, जिसमें कि बस और एक ट्रक की आपस में भिड़ंत हो गई है। उसमें बस में जो एक स्लीपर बस है, काफ़ी यात्री फंसे हुए हैं। उनको निकालने के लिए हमारे को रिक्वेशन मिला था। हमने तुरंत अपनी टीम को यहाँ पर भेजा है। हमारी टीम ने आकर यहाँ पर रेस्क्यू ऑपरेशन प्रारंभ किया। हमारी टीम के साथ यहाँ पर एसडीआरएफ और फायर की टीम तथा जिला पुलिस की टीम भी काम कर रही है। डेड बॉडीज का अभी सही से कहना मुश्किल है, लेकिन 4 से लेकर 5 तक डेड बॉडीज का हो सकती है। तो आ अंगे વધુ જાણકારી લઈએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, મૃત્યુઆંક હવે 6 પર પહોંચી ચૂક્યો છે અને કેટલાય લોકો ઘાયલ હતા જે એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। શું સ્થિતિ છે ત્યાંની? કેટલા લોકો ગંભીર રીતે ઘવાયા છે? ડોક્ટર તરફથી શું કહેવામાં આવ્યું છે? બિલકુલથી વહેલી સવારે 4 વાગ્યાની આ ઘટના છે કે જ્યાં કોટંબી સ્ટેડિયમ આવેલું છે ને ત્યાં એક ઊભેલી ટ્રક હતી કે તેની પાછળ બાલાજી ટ્રાવેલ્સ હતી કે તે ધડાકાભેર અથડાઈ હતી અને ત્યારબાદ આખી આ જે ઘટના બનીને તેની અંદર 6 લોકોના મોત થયા હોવાના જે અહેવાલ છે તે હાલ સામે આવી રહ્યા છે। તમામ ઇજાગ્રસ્તો હતા કે તેઓને હાલ એસએસજી હોસ્પિટલ છે કે ત્યાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે। હાલ કુલ વાત કરીએ તો 28 જેટલા લોકો છે કે તેઓને ઈજા પહોંચી છે ને હાલ તેઓની સારવાર છે તે અહીંયા ચાલી રહી છે। જોકે 2 જેટલા લોકો છે કે તેમને ગંભીર ઈજાઓ થતાં તેમને આઈસીયુની અંદર પણ દાખલ કરવામાં આવી રહ્યા છે। બાકી જે તમામ લોકો છે કે તેઓની હાલત સ્થિર છે ને તેમની સારવાર છે તે અહીંયા ચાલી રહી છે। જોકે ફસાયાની માહિતી મળતા જ જે ફાયર વિભાગની ટીમ છે તેમજ જે એનડીઆરએફની ટીમ છે તે તમામ ઘટના સ્થળે પહોંચી હતી અને જે ફસાયેલા લોકો હતા કે તેઓને બહાર કાઢવાની જે કામગીરી છે તે ચાલી રહી હતી, એટલે કે રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું હતું। હાલ આ જે તમામ જે ઇજાગ્રસ્ત લોકો છે કે તેઓની સારવાર છે કે જે આજે તાત્કાલિક છે ત્યાં ચાલી રહી છે અને તમામ એવા લોકો છે કે જેઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે। એટલે બિલકુલથી 35 થી 40 લોકો આ જે ટ્રાવેલ્સ હતી અને તેની અંદર સવાર હતા ને મોટાભાગના લોકો છે કે તેઓને ઈજા પહોંચી છે। 6 લોકો હતા કે તેઓના મોત થયા હોવાના સમાચાર પણ છે તે મળી રહ્યા છે। જોકે આખી ઘટનાની અંદર 2 જેટલા લોકો છે કે તેઓની જે કન્ડિશન છે તે પણ ક્રિટિકલ માનવામાં આવી રહી છે। આ જે તમામ લોકો છે કે તેઓને આઈસીયુનો જે રૂમ છે ત્યાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ સીધા દ્રશ્યોમાં જોયું તે રીતે કે અહીંયા જે તમામ જે લોકો છે કે જેઓને ઈજા પહોંચી હતી ને તેમની સારવાર છે તે અહીંયા ચાલી રહી છે। જોકે અકસ્માત થતાની સાથે જ જે હોસ્પિટલનો જે સ્ટાફ છે તે પણ અહીંયા ખડે પગે છે અને તમામ જે ઈજાગ્રસ્તો હતા તેમની સારવાર છે તે અહીંયા ચાલી રહી છે। બિલકુલથી જે રીતે જણાવ્યું તે રીતે હાલ આખો આ જે અકસ્માત થયો અને ગોજારા અકસ્માતની અંદર 6 લોકો હતા કે તેમણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। હજુ પણ 2 લોકો એવા છે કે જેમની જે કન્ડિશન છે તે ક્રિટિકલ છે, એટલે ગંભીર હાલતમાં છે અને અન્ય જે તમામ લોકો છે કે જેઓને નાની મોટી ઈજા પહોંચી છે અને તેઓની જે સારવાર છે તે અહીંયા એસએસજી હોસ્પિટલનો જે તાત્કાલિક રૂમ છે ત્યાં ચાલી રહી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।